ગુરુ પૂર્ણિમાથી બદલાઈ જશે આ 8 રાશિના જાતકોનું ભાગ્ય. કારકિર્દી વિવાહની અડચણ થશે દૂર. ગુરુ પૂર્ણિમા વર્ષ 21 જુલાઈ 2024 રવિવારના રોજ મનાવવામાં આવશે. હિન્દુ ધર્મમાં આ દિવસને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આજની તારીખે મહાભારતના રચયિતા ઋષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. એટલા માટે આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આ તિથિને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. અષાઢ મહિનાની પૂનમની તિથિ 20 જુલાઈ 2024 શનિવારે સાંજે 5:59 શરૂ થશે. આ તિથિ 21 જુલાઈ રવિવારના રોજ બપોરે 3:46 સમાપ્ત થશે. આ કારણે 21 જુલાઈ 2024 રવિવારના રોજ પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે. ગુરુ પૂર્ણિમાના દિવસથી ઘણી રાશિઓનું ભાગ્ય ખુલી રહ્યું છે. તેથી આ રાશિના લોકોને નોકરી, કરિયર અને લગ્નજીવન સંબંધિત ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે એ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમને ગુરુ પૂર્ણિમાના દિવસે ફાયદો થવાનો છે, અને આ ભાગ્યશાળી રાશિઓને કયા લાભ થવાના છે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી પૂરો જોજો. મીન રાશિ. મીન રાશિના જાતકો માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ શુભ સાબિત થશે. નોકરી, કારકિર્દી, આરોગ્ય અને લગ્નજીવન બાબતે ચાલી રહેલી અડચણોનો અંત આવશે. આ સમયગાળા દરમિયાન તમારા લગ્ન જીવનના સંબંધો મજબૂત બનશે. જો તમે કુંવારા છો તો તમારા લગ્ન થવાની પૂરી સંભાવના જોવા મળી રહી છે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ મોટો લાભ થવાની સંભાવના છે. જો તમે કોઈ નોકરી કરી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમને અચાનક કોઈ લાભ થવાની સંભાવના છે. લાંબા સમયથી તમારા અટકેલા કામ પૂરા થશે. જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો તમારું સપનું હવે પૂરું થશે. તમારા બોસ તમારા પર ખુશ રહેશે અને ટીમ સાથે તમારા સંબંધો સારા બનશે. વિડીયોમાં આગળ વધતા પહેલા, હે અખિલ બ્રહ્માંડના ગુરુ, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો. તો મિત્રો, મારી આ પ્રાર્થના આખા વિશ્વના ગુરુ એવા બ્રહ્માંડ, વિષ્ણુ અને મહેશ રૂપી મહાદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય ગુરુદેવ જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન આ ગુરુદેવ સુધી પહોંચી શકે અને તેઓ તમારું કલ્યાણ કરે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ગુરુ પૂર્ણિમાના દિવસે લાભ થવાની સંભાવના જોવા મળી રહી છે. મેષ રાશિના લોકોના અટકેલા કામ કે લાંબા સમયથી વિલંબમાં પડેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે. આ સમય દરમિયાન તમારું ભાગ્ય ચમરવા લાગશે. તમને તમારી મહેનતનું ફળ મળશે. સિંહ રાશિ. આ રાશિના જાતકોને પોતાની કારકિર્દીમાં સારા પરિણામો પ્રાપ્ત થશે. ધંધાર્થીઓ માટે પણ આ સમય સારો સાબિત થશે. વેપાર ધંધામાં લાભ થતો જણાઈ રહ્યો છે. પ્રમોશન થવાની સાથે તમારી આર્થિક સ્થિતિ પણ સદ્ધર બનશે. જો તમે નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો કોઈ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માટે આ સમય સારો છે. મકર રાશિ. આ ગુરુ પૂર્ણિમાની અસર મકર રાશિના લોકો પર પણ સારી પડવાની છે. સુખ સંપત્તિના યોગ દેખાઈ રહ્યા છે. રોકાણ કરવા ઈચ્છુક લોકો આ સમયમાં રોકાણ કરીને મોટો નફો કમાવી શકશે.
કરિયર માટે પણ આ સમય શુભ સાબિત થશે. દાંપત્ય જીવનમાં સુખ શાંતિ રહેશે. ઘરમાં કોઈ મહેમાન આવી શકે છે. ચિંતાઓથી દૂર રહેશો. વૃષભ રાશિ. ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર આ રાશિના લોકોને નોકરી કારોબારમાં અપાર સફળતા મળશે. આ રાશિના લોકોના અધૂરા કે અટવાયેલા કામો આ સમયમાં પૂરા થઈ શકે છે. તેમને અત્યંત ધનની પ્રાપ્તિ થશે. જો તમારા ક્યાંય તમારા પૈસા અટવાયેલા છે તો પરત મળી શકે છે. આ સિવાય ધન પ્રાપ્તિના નવા રસ્તાઓ ખુલશે. નવી નોકરીની શોધ કરતા નોકરિયાત વર્ગને સારી જોબ ઓફર થઈ શકે છે. તેની સાથે જ તમે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પણ વિતાવશો. કન્યા રાશિ. ગુરુ પૂર્ણિમાના આ શુભ સમયમાં તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. તમને રોકાણથી લાભની તકો પણ મળશે. પૈસા કમાવવાની ઘણી મોટી તકો હશે અને તમે પૈસા બચાવી પણ શકશો. આ સાથે માન સન્માનમાં વધારો થશે અને નોકરી અને વ્યવસાયમાં સકારાત્મક પરિણામ જોવા મળશે. આ સમયે તમને તમારા બાળક સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આ દિવસ સાનુકૂળ સાબિત થઈ શકે છે. તેથી આ સમયે તમે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો જોશો. સાથે જ તમારી વચ્ચે નવા સંબંધો પણ બનશે. સાથે જ તમામ પ્રકારના પડકારોનો પણ સમજદારીપૂર્વક સામનો કરી શકશો. તમે સમાજના મોટા અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરશો જે તમને ભવિષ્યમાં લાભ આપી શકે છે. તેમજ પરિણીત લોકોનું વૈવાહિક જીવન સુખી રહેશે. પરંતુ તમારા પર શનિનો પ્રભાવ છે જેના કારણે તમને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો એ મને આ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા મિત્રો, તમને આ વિડિયો ગમ્યો હોય તો આ વિડિયોને લાઈક કરી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને કોમેન્ટ બોક્સમાં તમારા ગુરુનું નામ જરૂરથી લખજો, જેથી તમને તમારા ગુરુના આશીર્વાદ સીધા જ મળી શકે. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.